દાખલા વાળા નહીં તો ઘડીક બેહાડ રાખે, પણ ક્યારે માર્ગે જતા ના રહો, કોઈના કહેવામાં ના આવી જાઓ. કારણ કે ભગવાને બધાને નાનું મોટું, કોકનું વધુ ચાલતું હોય, કોકનું ઓછું ચાલતું હોય, પણ બુદ્ધિ બધાને આપી. કારણ કે કોઈ ઘરમાં પડેલા પૈસા ઉખાડામ ન નાખી દેતું, એટલે કોઈ ગાંડું તો નથી છે બાપુ. કોઈ હમણાં તો હુંડલામ ભરીને જો ઉખાડે પૈસા નાખ્યા હોત તો ગાંડો ગણાય. ગાંડું કોઈ નથી. ગાંડા જગતને બનાવે છે બાજી બાજી. એટલે જો આજ આવ્યો છું અને મારે રામાયણ વિશે કહેવું હતું, હમણાં મારે ટૂંકમાં બોલીને પાછું જતો રહ્યો, હું ભૂલી જાઉં પાછું. તો એ યુગ હતો, સત્યો પારો હતો કે રામના નામે પથ્થરે તર્યા હતા. અને મારે તો તમને બધાને એક જ બોધ આપવાનો છે કે ભૂદેવોમાં તે મહાન વ્યક્તિ થઈ ગયો કે રાવણ. રામની સામે કોણ હતો? રાવણ હતો. અને રાવણ જેવો કોઈ જ્ઞાની પુરુષ નતો ભાઈ. સમજાય ને? આ એક આપણને બોધ આપવા ભગવાને આ બધી લીલા કરી છે. અને કેટલો તાકાત વાળો કે 99 ગ્રહ રહ્યા ને એના ઢોલી આમ બાંધી રાખતો હતો. કેટલી તાકાત છે એના, કલ્પના તો કરો. અને તમને મને જો કદાચ એમાંથી એકાદો રાહુ કેતુ નડે ને તો 3 પેઢીનો નાશ વાળ જાય. એ 99 બાંધી રાખતો હતો. તોય જ્યારે ધર્મની વાત આવી અને પોતાનો લીટો ઓળંગ્યો અને મહાદેવનો પરમ ઉપાસક, મહાદેવનો એના જેવો કોઈ ભગત નહીં ભાઈ. ભોળાનાથને ખંભે બેહીને આવવું પડતું હતું. કેવો ઉપાસક હશે, કેવી એની ભક્તિ હશે. પણ ભગવાન એવું કહે છે કે કઈ જિંદગી પૂરી ના થાય ત્યાં લગીને કશું ડિપેન્ડ ન કરતું. ડિપેન્ડ એટલે ઇંગ્લિશમાં બોલું, થોડું મને ફાવે પાછું. કોઈ વસ્તુ ડિપેન્ડ નથી કરતી કે તમે કાયમમાં જવા રહેશો. ઘણા સાધુ સંત બની જાય છે અને આજે વચ્ચે ઘર સંસાર માંડાય, જોયા હશે દાખલા. એટલે એ ક્યાંય નો ના રહે. અને હું તો કહું, જો પંથ કાપ્યો હોય તો 38 જો આગળ હાલી નાખ્યા હોય તો બીજા 12 ખેંચી જ નખાય. એ પાછા 38 ના વળાય ભલામણા. સમજાય ને? પછી એ સતના માર્ગે હોય કે સંસારના હોય કે ગમે એ હોય, એ કાપી જ નખાય એ પંથ. કારણ કે પાછા વળવી અને કોઈક બૈડામાં ઘા કરે એની કરતા સાચે ખાવો હારો. એ મરદમાં ગણતરી થાય. સમજાય? એટલે તે વખતે સત્યો પારો હતો, બધી સતની વાતો હતી અને મંત્ર શક્તિથી ચાલતું બધું ભાઈ. આજે શું થયું કે યંત્ર ઉપર જતું રહ્યું. તે વખતે જ્ઞાન હતું, આજ આગળ વી લગાવ્યો એટલે વિજ્ઞાન થઈ ગયું.
આજ આપણે બેનો સહારો લેવાનો. હું ના નથી. પહેલા